બજેટ આવી ગયું છે। મોંઘવારીનો માર હવે સીધો રસોડા સુધી પહોંચી ગયો છે। ચામાં ખાંડ નાખો તો ખિસ્સું કપાય અને શાકમાં ડુંગળી નાખો તો બજેટ ખોરવાય। એક તરફ ખાંડના ભાવમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે તો બીજી તરફ ડુંગળીના ભાવ પણ સતત વધી રહ્યા છે। વડોદરામાં ખાંડનો ભાવ માત્ર એક મહિનામાં 38 રૂપિયાથી વધીને 70 રૂપિયા પ્રતિ કિલો થઈ ચૂક્યો છે અને ડુંગળીના હોલસેલ ભાવ 21થી વધીને 35 રૂપિયા થયા છે, જ્યારે કેટલાક શહેરોના છૂટક બજારમાં ભાવ 65થી 70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે। એટલે સવાલ સીધો છે, રસોડાના બજેટ પર મોંઘવારીનો આ ડબલ ડોઝ ક્યાં જઈને અટકશે? જે પ્રમાણે ખાંડના ભાવ વધી રહ્યા છે એ પ્રમાણે મારે ખાંડમાં બહુ કટોકટી લાવવી પડશે। જે હું કદાચ 2 કે 3 સ્પૂન સુગર યુઝ કરતી હતી, હવે મારે એવું લાગે છે કે થોડુંક ઓછું કરીને પોતે એવું વિચાર લેવું પડશે કે મને ડાયાબિટીસ છે અને મારે મોડી ખાંડ ખાવાની છે। ખાંડના ભાવ વધવા પાછળ ઉત્પાદન ઘટ્યું હોવાનું અનુમાન છે। વડોદરાના હોલસેલ માર્કેટમાં જો કે ખાંડનો પુરવઠો યથાવત છે અને આવકમાં મોટી અછત નથી, પરંતુ ભાવ વધતા નાના વેપારીઓ હવે જરૂરિયાત પૂરતી જ ખરીદી કરી રહ્યા છે। બીજી તરફ ડુંગળીના ભાવ વધારા પાછળ નબળો શિયાળુ પાક, કમોસમી વરસાદ અને ભેજ મુખ્ય કારણો હોવાનું સામે આવ્યું છે। એપ્રિલના કમોસમી વરસાદથી પાકને નુકસાન થયું, ત્યારબાદ વરસાદ ખેંચાતા નવી ડુંગળીની વાવણીમાં પણ વિલંબ થયો। પાક ઓછો, પુરવઠો ઓછો અને માંગ વધતા ભાવ સીધા ઉપર। ડુંગળીમાં આવક ઓછી છે એટલે ભાવ વધારે છે ને હોલસેલમાં 45થી 50 રૂપિયા બજાર છે ને રિટેલમાં 60-70 રૂપિયા બજાર છે, પણ ગ્રાહકી નથી। હવે ચિંતા તહેવારોની પણ છે। જન્માષ્ટમી અને સાતમ આઠમ નજીક છે એટલે બજારમાં ડુંગળીની માંગ વધવાની શક્યતા છે। ગત વર્ષે આ સમયગાળામાં ડુંગળી આશરે 27 રૂપિયા પ્રતિ કિલો હતી। કેટલાક બજારોમાં એ ભાવ હવે બમણાથી પણ વધુ છે। જો સ્થિતિ નહીં સુધરે તો ડુંગળી 80થી 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચવાની આશંકા પણ વ્યક્ત થઈ રહી છે। ભાવ કાબૂમાં લેવા સરકારે બફર સ્ટોકની ડુંગળી બજારમાં વેચવાનો નિર્ણય લીધો છે, પણ હવે જોવાનું એ છે કે સરકારી હસ્તક્ષેપથી ભાવને કેટલી રાહત મળે છે। 80 રૂપિયા કહીએ તો ગ્રાહક ભાગી જાય છે, 20 ની 250। ખાંડ મોંઘી એટલે માત્ર ચા નહીં, તહેવારોની મીઠાઈ પણ મોંઘી થવાની ચિંતા છે। ખાંડના ભાવ વધતા મીઠાઈ બનાવવાનો ખર્ચ વધ્યો છે અને તહેવારોમાં માંગ વધવાની છે, એટલે વેપારીઓ સામે ખર્ચ અને ગ્રાહકો સામે ભાવ બંનેનું ગણિત કઠિન બન્યું છે। અને સામાન્ય પરિવાર એક તરફ ચાની ચમચીનું ગણિત, બીજી તરફ ડુંગળીના કિલોનું ગણિત, મોંઘવારીની કાતર બંને બાજુથી ચાલી રહી છે। ભાઈ બહેનનો તહેવાર છે આ, અને હું મેરિડ છું તો મતલબ મારે ભાઈના ઘરે જવું છે। આ તહેવાર માટે હું બહુ એક્સાઇટમેન્ટ હોઉં। હવે ભાવ વધારાના લીધે મારે ત્યાં આગળ મતલબ મીઠાઈ લઈ જવી છે, હું કિલો લઈ જાઉં એના કરતાં મારે 500નું બજેટ આવી ગયું છે। ખાંડ હોય કે ડુંગળી, બંને રોજિંદા રસોડાની જરૂરિયાત છે, પણ ભાવ વધતા હવે સવાલ એ નથી કે શું મોંઘું થયું, સવાલ એ છે કે રસોડામાં એવું શું બચ્યું છે જે મોંઘવારીથી બચ્યું છે।